सतगुरु महाराज हरि गुरु संतन की भक्त जनों की गुरु सदा का संत सदा, गुरु सदा का संत सदा, अंत सदा निज नाम। गुरु सदा का संत सदा, अंत सदा निज नाम। तुलसीता जीव को तीन घोर विश्राम। गुरु पद पंकज पूजता शब्द लोक पुजाए। हर गुरु पद पंकज पूजता शब्द लोक पुजाए। शिव विरंची शारदा सतगुरु ताज सगाए। करता करता करे न कर सके, गुरु करे तो हो। तीन लोक के वो धनी गुरु आगे आगे। अरे तीन लोक के जो धनी गुरु आगे आगे। जे कोई गुरु ની પ્રતિમા પાળશે, જે કોઈ ગુરુ ની પ્રતિમા પાળશે અને આખર લગી રહે એકદા। અને જે કોઈ ગુરુ ની પ્રતિમા પાળશે અને રહે આખર લગી એકતા। दास वो कहे मनुष्य नहीं पर देवता। दास वो कहे मनुष्य नहीं पर देवता। सतगुरु तुमको बंदगी कोटि कोटि प्रणाम। सतगुरु तुमको बंदगी कोटि कोटि प्रणाम। कीट न जाने भ्रंग को कर लिया समान। गुरु तोरे पायला मंदिरे पधारो रे। मनना संशय कटे मोह मारो। गुरु तोरे पाय लागो मंदिरे पधारो रे। गुरु तोरे पाय लागो मंदिरे पधारो।
રે મનના સંશય મટે કટે મોહ મારો રે મનના સંશય મટે કટે મોહ મારો ગુરુ તોરે પાય લાગુ મન મારું લોઢા જેવું કાટ છે અપરો રે મન મારું લોઢા જેવું કાટ છે અપરો રે ગુરુ તમે છો પારસ મણી એનો યોગ સારો રે ગુરુ તમે છો પારસ મણી એનો યોગ સારો રે ગુરુ તોરે પાય લાગુ મંદિરે પધારો રે મનના સંશય મટે કટે મોહ મારો રે તીર્થ કરી થાકો તીર્થ વ્રત થી પાકો રે સાધના કરી થાકો તીર્થ વ્રત થી પાકો રે કર્મનો કૂટાળો કૂડો એથી કરો ન્યારો રે કર્મનો કૂટાળો કૂડો એથી કરો ન્યારો રે ગુરુ તોરે પાય લાગુ મંદિરે પધારો રે સર્વમાં સાક્ષી ગુરુ સર્વથી ન્યારો રે સર્વમાં સાક્ષી ગુરુ સર્વથી ન્યારો રે નારણગીરી કહે છે મારે આસરો તમારો રે નારણગીરી કહે છે મારે આસરો તમારો રે ગુરુ તોરે પાય લાગુ મંદિરે પધારો રે મનના સંશય મટે કટે મોહ મારો રે ગુરુ તોરે પાય લાગુ કારણ કે આ દુનિયામાં જન્મ મરણ ની જંજાળમાંથી જો જીવને છૂટવું હોય એની માટે એક જ રસ્તો છે ગુરુ છે ગુરુ વગર આ દુનિયામાં કોઈ જીવનું ક્યારેય કલ્યાણ નથી થયું ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શિવ વિરંચી શારદાઈ સતગુરુ તણા જસવાય દુનિયાની અંદર બધા ભગવાનો અને ગુરુના ચરણે જવું જ પડે કારણ કે આપણે જે રામની વાત કરી છે એ રામની માથે પણ વશિષ્ઠ મુનિ ગુરુ હતા રામ રામ સબ જપતે સબ अपने स्वार्थ के काज राम ने गुरु वशिष्ठ किया तो काई सुनाया राम कोई राम ने શું સમજાયું એટલે આ તોડ પદની અંદર ગુરુ તોરે પાયે લાગુ મંદિર આ મન મંદિરની અંદર ગુરુની પધરામણી કરવાની પણ સાકાર સ્વરૂપે જો ગુરુ તમને ન મળે તો નિરાકારની વાત તો બહુ દૂર છે
સગુણ સ્વરૂપે જેને ઉપાસના, કારણ કે ગુરુ જેને જેને ગુરુ ચરણોની સેવના કરી તો પહેલા તો સ્થૂળ શરીર જે ગુરુનું સાકાર સ્વરૂપ છે એના ચરણોની અંદર તમારી જગ્યા તમારે બનાવવી પડે. અને એ જગ્યા કેમ બને? ભક્તિથી બને, સેવાથી બને, પ્રેમથી બને. ગુરુના ચરણોની અંદર જગ્યા પણ એમના નથી કોઈ બને. અને જેને જેને માંગ્યું એને કોઈ વૈકુંઠ નો માંગ્યું, પણ સંતનું સાનિધ્ય માંગ્યું. ગુરુનું દેજો અમને ગુરુ ચરણોમાં વાસ, સંત ચરણોમાં વાસ, એવા ભજનોમાં કઈક દાખલાઓ છે. તો ગુરુને આ ઘરની અંદર પધરામણી કરવાથી શું થાય? જે સંશયો છે, નાની નાની વાતની અંદર સંશયો ઉભા થાય, શંકાઓ ઊભી થાય, ગુરુને આવતાની સાથે ગુરુ તમને બધી સંશયો શંકામાંથી તમને ગુરુ બહાર લઈ જાય. મનના સંશય મટે કટે મોહ મારો, જીવ છે વિષયોની અંદર દુઃખી થાય છે. અને દુઃખનું કારણ આપણે ક્યારેક ગોતવા નીકળતા નથી, પણ જો તમે દુઃખનું કારણ ગોતો તો દુઃખનું કારણ પણ મળે એમ છે. અને દુઃખનું કારણ વિષયો છે, અને વિષયોની અંદરથી ગુરુ આપણને બહાર કાઢે. મનના સંશય મટે ને કટે મોહ મારો, ગુરુ તોરે પાય લાગુ મંદિરે પધારો. પણ મન મંદિરની અંદર ગુરુની પધરામણી કરવી. અને જે મન મંદિરની અંદર ગુરુનો વાસ થઈ જાય તો સમજો અહીંયા બીજું પછી કાંઈ ઉભે નહીં. પણ એ મંદિરની અંદર ગુરુને રાખો. મન મારું લોઢા જેવું કાટ છે અપારોડે, ગુરુ તમે છો પારસમણી અને એનો દિયો મને પ્રસારો. અવિરતના માટે દુનિયામાં ગુરુને પારસમણીની બાકી ક્યાંય એવી કોઈ પારસમણી નથી બની કોઈ. પણ ગુરુ પારસમણી છે. અને ઓલી પારસમણી તો ના પડે, જીસ પારસ से लोहा कंचन बने वो पारस कच्चा. કદાચ ઈ પારસમણીનો ગુણધર્મ એવો હોય કે લોઢાને અડે, કદાચ લોઢું સોનું બની જાય એમ કે, પણ ઈ સોનું બીજાને અડે તો ઈ પાછું સોનું ન થાય. પણ સદગુરુ જેને જેને અડે છે બધા સોનું. જીસ પારસ से लोहा कंचन बने वो पारस कच्चा, जिस पारस से पारक बने वो पारस सच्चा. સદગુરુને સેવતા સેવતા તમારું સ્વરૂપ છે સદગુરુ સ્વરૂપ. પણ કયું સ્વરૂપ બને? જે ગુરુ પાસે ખાલી પાત્ર છે ગયું હોય, અને ધીમે ધીમે ગુરુ જ્ઞાનથી પાત્ર ધીમે ધીમે ભરાય, આપણું મનરૂપી પાત્ર ભરાતું આવે. અને સંપૂર્ણપણે પછી ઘટેથી ગુરુ જ બોલે કોઈ દિવસ. કારણ કે ત્રણ લોકની અંદર ગુરુની ક્યારેય ગેરહાજરી નથી, ગુરુ કાયમ હાજર છે. એટલે મન લોઢા જેવું છે. હવે લોઢા જેવું કેને કહેવાય? કે એની વાતમાં કોઈ ઠેકાણા ન હોય, ઠેકાણા વગરની વાત થાય, વિષયો વાળી વાત થાય, વિકારી વાત થાય, જે વાતની અંદર કોઈ તથ્યતા ન હોય એવી બેહુજી વાતોમાં આ બધું લોઢા જેવું છે. અને ગુરુ મળે ધીમે 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 એ બધો કાટ ઉખાડી અને એને સત સ્વરૂપની અંદર લગાવી દે. संत और पारस में तू बड़ा अंतरा जान, पारस लोहे को कंचन करे तो संत करे आप समान. महापुरुष आ दुनिया अंदर पारस ઉપર ઘણું બધું બોલ્યા. સદગુરુ પારસથી પારસ બને, સત્સંગ પારસથી બને હેમ, પાખંડ પારસથી કાયનો બને રહે એમનો. બોલ્યા કોણ પારસથી પારસ બને, કોણ પારકથી બને હેમ, કોણ પારકથી કાયનો બને રહે એમનો એમ. તો કે સદગુરુ પારકથી પારક બને, સત્સંગ પારકથી બને હેમ, પાખંડ પારકથી કાયનો બને રહે એમનો એમ. તો સદગુરુ પારકથી પારક બને, ગુરુ સ્વરૂપથી ગુરુ સ્વરૂપ નહીં બને. કારણ કે એમ કહી કે ગુરુ ક્યારે ચેલા કરે નહીં, પણ ગુરુ હંમેશાની માટે એનો બ્રહ્મનાદ સંભળાવે. જેમ ભમરી એનો નાદ હિરણને સંભળાવે, એમ ગુરુ સત્સંગનો નાદ સંભળાવી અને એની અંદરથી જીવ દિશા કપાતી જાય. જીવ દિશામાં દુઃખી છે
જીવ દિશામાં ઢળ્યા છે, જીવ દિશામાં સંબંધો છે, બ્રહ્મ દિશામાં સંબંધો નથી. અને જ્યાં સંબંધો છે અહીંયા દુઃખ છે. કારણ કે તમે આત્મા નિર્બંધ હતો, આત્માને કોઈ સંબંધ નથી, આત્માને કોઈ ધર્મની પણ જરૂર નથી. કાયમ સત્ય સ્વરૂપે હતો, પણ એ સત સ્વરૂપને શું કર્યું આપણે? સંબંધોમાં નાખ્યો. એ આત્માને સંબંધોમાં નાખ્યો એટલે દુઃખી થયો. ઘણી વખત આપણે વાત કરી છે કે ભાઈ સત્સંગમાં જ્યારે જન્મ થાય ત્યારે આત્માનો જન્મ નથી થતો, સંબંધોનો જન્મ થાય. ચેતનની આત્મા તો માના પેટની અંદર, જેથી એનું 9 મહિનાનો ગર્ભ નતો બંધાણો ને, તેથી ચેતન પુરુષ તો હતો જ. જેને આપણે નિર્વિચારી કહીએ તો કાયમથી એમનો એમ જ છે. પછી આ શરીર બંધાણો સાહેબ કબીર એમાં બોલ્યા છે, ચદરિયા જીની રે જીની, હે રામ નામ રસ જીની, ચદરિયા જીની રે જીની, રામ નામ રસ જીની, ચદરિયા. हस्त कमल खा चरखा बनाया, 3 गुण की पूंजी. आ शरीर केम बन्યું? हस्त कमल खा चरखा बनाया, 3 गुण की पूंजी, 3 गुण की. 9-10 मास उनन को लागे, 9-10 मास उनन को लागे, मूरत मेरी जीनी चदरिया जीनी रे जीनी, राम नाम रस जीनी चदरिया. जब मेरी चादर आंगन कर आई, रंगरेज को दीनी, रंगरेज को दीनी. जब मेरी चादर बन कर आई, रंगरेज को दीनी. हाँ रंगरेज ने ऐसी रंगी, रंगरेज ने ऐसी रंगी की, लालो लाल कर दीनी चदरिया जीनी रे जीनी, राम नाम रस जीनी चदरिया. चादर ओढ़ के शंका मत करियो, ये 2 दिन तुमको दीनी, 2 दिन तुमको दीनी. चादर ओढ़ के शंका मत करियो, 2 दिन तुमको दीनी. मूर्ख नर मर्म न जाने, दिन दिन मेरी जीनी चदरिया जीनी रे जीनी, राम नाम रस जीनी चदरिया. ध्रुव ने ओढ़ी, प्रहलाद ने ओढ़ी, और ओढ़ी मीराबाई, और ओढ़ी मीराबाई. दास कबीर ने ऐसी ओढ़ी के ज्यों की त्यों धरी दीनी चदरिया, ज्यों की त्यों धरी दीनी चदरिया, राम नाम रस दीनी. आत्मा तो माना पेटમાં નતા તો અનાદિકાળથી આપણો આયલો આવ્યો છે, પણ અહીંયા આવ્યો પછી એ બંધોની અંદર બંધાણો
જેમ જેમ બંધનો વધતા ગયા એમ એમ વધારે દુઃખી થતો ગયો, એમ એનું સબ સ્વરૂપ છે એ ભૂલાઈ ગયું અને આ ભવસાગરની ભૂલવણીમાં ભૂલી ગયો જુગ ચાર ફેરા ફરીને માટે રામ નામ સવારે. હવે એમાં પોતાનું ઘર ભૂલી ગયો. પછી એમાં કોઈ સદગુરુ મળ્યા અને સદગુરુ પાસે આરાધ કર્યો કે મારા જ ઘરની અંદર હું મને નથી મળતો. અહીં આપણા દુર્ભાગ્ય ને આપણા ઘરની અંદર જ આપણને ન મળે. પંચ મહાભૂતનું આપણું ઘર છે, એની અંદર આપણે જ આપણને ન મળે ત્યારે આપણે સદગુરુ પાસે જવું પડે. પણ જે મહાપુરુષો જે વાત કરે છે, સાધના કરી બધી સાધનાઓ દુનિયામાં કરીશું, પણ પોતાનું સ્વરૂપ હાથમાં ન આવ્યું, નામ એના હાથમાં ન આવ્યું. સાધના કરી થાક્યો અને તીર્થ વ્રતથી પાક્યો. આ કર્મનો કૂટાળો કૂડો અને એનેથી કરો મને ન્યારો. સદગુરુ મળે કારણ કે 68 તીર્થ આવનીમાં છે, ગુરુ છે 69મું તીર્થ છે. અને જ્યાં સુધી 69મું તીર્થ તમને ન મળે ત્યાં સુધી 68 તીર્થની કાંઈ ખબર ન પડે. બાળા વિશે ભક્તિ કરે ને જગતી રહે ઉદાસ, સૌ તીર્થ ઉનકી આશા કરે, કબ આવે કોઈ પ્રભુનો દાસ. શિવ પુરાણની અંદર ભગીરથ રાજાએ ગંગા નદી ઉતારી ત્યારે ગંગા નદી ભગીરથ રાજાને આવું પૂછે છે કે ભગવાન, ગંગા નદી પૂછે છે કે આપણે બધા ગંગામાં નાહી છીએ, ગંગામાં સ્નાન કરી છીએ, તો આપણે તો પવિત્ર થઈ જાય ને. તો ગંગા નદી ભગીરથ રાજાને પૂછે છે કે ભાઈ બધા મારામાં નાહી, એ બધા તો પવિત્ર થઈ જાય, પણ હું મેલી થાવેલું છું. ત્યારે ભગીરથ રાજા એને જવાબ આપે છે કે તમારી અંદર કોઈ સદગુરુનું બાળક જેથી સ્નાન કરે ને તેથી તમે પવિત્ર થઈ જાઓ. સદગુરુના બાળકની આ રાશિ છે. તીર્થોને કોણ ઓળખે? હરિદ્વારમાં ભગવાન છે તો ગુરુ મળે પછી તમને ખબર પડે કે હરિદ્વારમાં ભગવાન છે. ભાઈ સર્વ મંડપની તમને પછી ખબર પડે, જુનાગઢની તમને પછી ખબર પડે. આ સર્વ મંડપ કહેવાય, સર્વ મંડપ સરખો છે અને સર્વ મંડપ કહેવાય. ભાઈ તો ગુરુ મળે પછી ખબર પડે, શાસ્ત્રોની પછી ખબર પડે. કારણ કે ગુરુ છે પ્રગટ બોલતું મુખ છે દુનિયામાં. એટલે આને બધેથી કંટાળીને પછી 69માં તીર્થ ઉપર આવે છે. સાધના કરી થાક્યો અને તીર્થ વ્રતથી પાક્યો. આ કર્મનો કૂટાળો વળી જન્મ મરવું. માણસ શ્વાસે શ્વાસે જન્મે છે, શ્વાસે શ્વાસે મરે છે. આ જન્મ મરણ કોણ કાઢે? કોઈ સદગુરુ મળે ને તેથી નિર્ભયનો થાપો મારી દે. તું નિર્ભય, તું નિર્વિકારી, ઓર સબ જગે ભય કે માઈ, સબ પર તેરી સાહેબી, તુજ પર કોઈ સાહેબ નહીં. તમારી માટે કોઈ પરમાત્મા નથી. હવે સર્વમાં સાક્ષી અને સર્વથી ન્યારો. આપણે એક શરીરમાં આપણે પરમાત્માના ગુરુને જેવો નથી. ગુરુ છે એ અનંત ભુજા વાળો છે, ગુરુ અનંત નેત્ર વાળો છે, ગુરુ અનંત શરીર વાળો છે. ગુરુ 1000 હાથે કામ કરે છે. ભાઈ હર સ્થિતિમાં તમે ગુરુને જોતા શીખો. એક સતાધારનો દાખલો ઘણી વાર દઉં, આજ પાછો કહી દઉં. શામજી બાપુને એવી ટેવ હતી કે જે એની પાસે જાય એને પૈસા આપે. હવે એક સમય એવી ઘટના બને કે આશ્રમની બારે કોઈ ગાંડો માણસ બેઠો હોય છે અને હાથમાં લાકડીનો બળીગો લઈ અને શામજી બાપુને મારવા સુધી પહોંચી જાય. એટલે સ્વાભાવિક છે ગુરુ પાસે 2-5 માણસો બેઠા હોય, ઈ આડા ફરે છે અને ઈ બળીગો લઈ લે છે. એટલે બહાર મૂકી આવે છે. શામજી બાપુ કે છે પૈસા આપો, એને જમવાનું આપો. બહાર મૂકી આવે છે. પછી કોક વાત કરે છે શામજી બાપુને કે બાપુ આજ સારું હતું કે અમે બધા હતા, નકર એ માણસ તમને બળીગો મારી લે. તો શામજી બાપુ શું કહે છે? હું ખબર ઈ 100 રૂપિયા મારો ગુરુ આવ્યો હોય તો કદાચ મારા વહીવટમાં ક્યાંય ભૂલ પડી હોય અને ઈ 100 રૂપિયા કદાચ મને સુધારવા માટે મારો ગુરુ આવ્યો હોય તો શું ખબર પડે? આની વિચારધારા કેવી? એમાં એને ગુરુ દેખાય વિચાર ભાઈ.
હર સ્થિતિમાં હર કાર્યને તમને તમારો ગુરુ, અને જો તમને તમારા ગુરુ હર કાર્યમાં ગુરુ દેખાય તો સમજો ને તમે દુનિયામાં કોઈ દિવસ ખોટું નહીં બોલો, તમે ક્યારેય ખોટું કામ નહીં કરો. તમારો ગુરુ જોવે છે. પરમાત્માને તો આપણે જોયો નથી, પણ ગુરુને તો જોયો છે કે નહીં? અને જો આટલું જિંદગીમાં જો રહી જાય, તમારા વિચારમાં ગુરુ રહી જાય, તમારી નજરમાં ગુરુ રહી જાય, તમારી શ્રવણ ઇન્દ્રિયમાં ગુરુ રહી જાય, તમારા મુખમાં ગુરુની વાત રહી જાય, તો સમજો તમે જિંદગીમાં કોઈ ખોટું કામ નહીં કરો. અને ગુરુ છે એ નિર્ભય છે, ગુરુજી સત્ય છે, અને ખોટા કામની અંદર કાયમી માટે ભય રહેલો છે. ખોટું કામ કરશો એટલે ડરવાનું આવશે. સર્વમાં સાક્ષી ગુરુ ને સર્વથી ન્યારો. ભાઈ નારાયણગીરી કહે ગુરુ મારે એક આશરો કરવાનો. કોઈ પણ પરિસ્થિતિ ઘટિત થાય જીવનની અંદર, હું ઘણી વખત ઘણું બધું લખી મોકલું છું કે તમે રસ્તામાં હાલ્યા જાવ છો અને રસ્તામાં તમને કદાચ ઠેસ લાગે, કોઈ પાણાની ઠેસ લાગે પગે, તો પાણાનો ઉપકાર માનવો જોઈએ. હવે તમને એમ લાગે કે કેમ પાણાનો ઉપકાર માનવો જોઈએ? એની પાસેથી બોધ ઈ લેવાનો છે કે એને તમને એમ કીધું કે સાઈડમાં આમ કરીને આવો. જ્યારે જીવનની અંદર કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે છે તો એ તમને સજાગ કરવામાં આવે છે. ભાઈ दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे का હોય? બીજી વાણી સાહેબ કબીરની અંદર ચદરિયા જીની રે જીની. રામ નામ રસ એટલે જ્ઞાન. રામ નામ રસ ભીની ચદરિયા જીની રે જીની. હવે આ ચાદર શરીર की चादर એમ કહે. अष्ट कमल का चरखा बनाया 3 गुण की पूंजी. 9-10 मास उनन को लागे अनी चादर ने मूर्ति मेली इनी चदरिया. પણ આગળ વાત બહુ સારી કરે. जब मेरी चादर बनकर आई तो रंगरेज को दी. गुरु से रंगरेज है. रंगरेज को दी. रंगरेज ने ऐसी रंगी की लालो लाल करी दी. પણ गुरु ने अर्पण કર્યું હોય, શરીર તન મન ધન અર્પણ કર્યા હોય તો લાલ થાય, નકર થાય નહીં. કઈ ખાલી દેવા ખાતર સદગુરુને તન મન ધન દીધા હોય એનું કઈ કામ નથી. અને જેને તન મન ધન દીધા છે એ કોઈ કહેવાનો વિષય નથી, કારણ કે જે દીધા હોય તો એની ખબર પડી જાય. ભાઈ જેને તન મન ધન સદગુરુને અર્પણ કર્યા છે કહેવાનો વિષય નથી, એ તો તમારું કાર્ય બતાવી દે છે. ભાઈ चादर ओढ़कर शंका मत करियो 2 दिन तुमको दीनी. मूर्ख नर मरम नो जाने અને દિન દિન મેલી પીની ચદરિયા જીની રે જીની. આ ચાદર કોને? ધ્રુવ ઓઢી, પ્રહલાદ ઓઢી, ઓર ઓઢી મીરાબાઈ. દાસ કબીર ने ऐसी ओढ़ी की क्यों धरी थी. गुरु तुम्हारा मेरे दिवाળી નો તાઓ. ગુરુ જ્ઞાન નો દીવો કીધો મારે થયું છે અજવાળો રે. ગુરુ મારા ઘેરે આયા દિવાળી નો તાઓ રે. ગુરુ જ્ઞાન નો દીવો કીધો મારે થયું છે અજવાળો રે. गुरु मारा घरे आया. निज नाम नी ज्योति जागी. गुरु वचने भाळू रे. निज नामनी ज्योति जागी. गुरु वचने भाळू रे. घोर तो अंधारू टळ्યું वायु अखंडवाळो रे. घोर तो अंधारू टळ્યું वायु अखंडवाळो रे. गुरु मारा घरे आया दिवाળી નો તાઓ.
જે મહાપુરુષો આ દુનિયાની અંદર આપણે, કારણ કે સદગુરુ મળે તો જ તમને બધી ખબર પડે. આપણે દિવાળીના દિવસે આપણે દીવા કરીશી, પછી અળસ કાઢે છે. આ ને અળસ એ કાઢો છો ને, પણ બહારની કાઢી છે, અંદર કાઢતા અંદરથી અળસ કરે છે. એ પ્રતિકો બહારના જે મહાપુરુષો મૂક્યા છે એ બરોબર છે. આપણે અહીંયા 5 દીવા કરી છે. 5 દીવાને સમજી તો હારું ને ભાઈ. દીવા આખું ઘર આપણે રોશનીથી શણગારી, પણ એ બહારનું તમે મકાન શણગારો છો. એક એ ઘર છે અને એક આ શરીર એ ઘર છે. હવે એની અંદર એક ગુરુ રૂપી દીવો કરવો. આત્મા તો અંધારામાં આત્મા તો હતો જ ભાઈ. સોનું તો પાઇટમાં હોય જ, સોનાની પાઇટ હોય, પણ એને શું કરો, એનું જ્યાં સુધી ઘરેણું ન બને ને, ગુરુ તમને ઘરેણું બનાવી દે. વ્યાપકમાં આત્મા તો છે જ ભાઈ, અને કાયમ તમારી ભેગો છે, પણ આપણે એને ઓળખતા, ગુરુ એની ઓળખાણ કરાવી છે. આપણે અંધારામાં આત્મા હતો જ, પણ દેખાતો નતો. અહીંયા ગુરુ રૂપી આપણે અજવાળું કર્યું એટલે આપણી આત્મા અહીંયા દેખાવ. હવે બધા ધર્મોનો સિદ્ધાંત છે, રોશની કરો. જ્યોત છે જ્યોત જલા કે ચલો ને પ્રેમ કી ગંગા બહાતે લો. હવે ગુરુ છે પ્રગટ દીવો છે. હવે આખી જિંદગી કદાચ ગુરુના ચરણોમાં તમે બેસી અથવા એક પ્રગટ દીવો આપણે સમજી, અને એની બાજુમાં એક અપ્રગટ દીવો છે. બે બાજુમાં કાયમી માટે રહે તો આ બુજાઈ ગયેલો દીવો છે કોઈ દિવસ પ્રગટ થાય પણ નો થાય ને. કદાચ મંત્રો જાપ કરી, જે વિધિ વિધાનો કરી, જે આવતું હોય કરી, એની બાજુ બે કોઈ શાસ્ત્રનો અભ્યાસ આપણે વાંચી તો કઈ બુજાઈ ગયેલો દીવો કોઈ દિવસ પ્રગટ ન થાય. પણ એ પ્રગટ સાથે જો કોઈ મોઢું અડાડી દે, પોતા મુખથી મુખ અડાડી દે, ગુરુ મુખ એટલે જ્ઞાન મુખ, એની વાત લઈ લે ગુરુની વાત, તો એની અંદર પણ એ જ્યોત પ્રગટ થઈ જાય, જ્ઞાન જ્યોત પ્રગટ થાય. અને એ જ્યોતે હજારો મહાપુરુષોનું કામ થયું છે ભાઈ. જેટલા મહાપુરુષો આ દુનિયામાં થયા છે એ બધા ગુરુ જ્યોતના પ્રતાપે, કારણ કે એ જ્યોતથી એને આત્મદર્શન થયા. આત્મદર્શન એટલે ખુદના દર્શન. એટલે આપણે દીવાને સમજતા નથી આપણે અગરબત્તીને સમજતા, કારણ કે શરીર રૂપી કોળિયું છે, એની અંદર શક્તિ રૂપી તેલ છે અને આત્મા રૂપી જ્યોત છે. આ દીવાને સમજવાનું. શરીર રૂપી કોળિયું, એમાં શક્તિ રૂપી આપણા શરીરમાં આ માટીનું છે ને શરીર, એમાં શક્તિ રૂપી તેલ છે, એટલે આપણે બધે દોડાદોડી કરી છે ભાઈ. અને આત્મા રૂપી જ્યોત છે. હવે શક્તિ રૂપી તેલ ખતમ તો શરીરનો તેલ ખતમ. પણ પરમાત્મા છે, શક્તિ આવે છે અને શક્તિ વહી જાય છે. બાળકમાં શક્તિ હોતી નથી અને વૃદ્ધાવસ્થાએ શક્તિ રજા લે છે. પણ આત્મા છે એ આવતો કે જાતો નથી. નિજ નામની જ્યોતિ, હવે તમારા નામની જ્યોતિ જ્યાં સુધી પ્રગટ ગુરુ પાસે છે ન જાય. બાકી બધી જ્યોત પ્રગટ છે. કબીર, રોહિદાસ, મીરા, કૃષ્ણ, શિવ, રામાપીર, આ બધી જ્યોત પ્રગટ આજે પ્રગટ જ કહેવાય. પણ જ્યાં સુધી તમારા નામની જ્યોત પ્રગટ ન થાય ત્યાં સુધી ના થાય. નિજ નામની જ્યોતિ જાગી, ગુરુ વચને ભાળું, ઘોર તો અંધારું રેડું. અને વાયુ અખંડ ઘોર અંધારું શું? આપણા ઘરની અંદર આપણે આપણને ન દેખી મોટી માત્રા હોતી. આપણા ઘરની અંદર લાઈટ વહી જાય, એવું એ અંધારું એવું કે આપણું શરીર આપણને ન દેખાય. ઘણી વાર લાઈટ વહી જાય ત્યારે. હવે અજ્ઞાનતા રૂપી જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી લાઈટ વહી ગઈ જ કહેવાય. ઘોર તો અંધારું. બીજું ઘોર અંધારું શું? તો કે ભાઈ આ દુનિયામાં તમારો જન્મ નતો થયો ત્યારે તમે ક્યાં હતા? અને આ શરીર નહીં હોય તો પછી તમે ક્યાં આવ્યો? આ પૂછો જ. કહા સાયા કહા જાયેગા કોણ તુમારા ધાવા, આ કાય તો પલમાં પડે ફેર બતાવો ઠાવા. ભાઈ ક્યાંથી આવો છો? આમ ક્યાં જવું છે? વચમાં સંતો કે અમાયા એક નૂર છે અમરાપુર અમારા ધામા, સુરતા ચડે આસમાનમાં તો ઘટોઘટ આતરડામાં. ઘણા ભજનોમાં આવું લખાણું, જીવણ બાબાના ભજનમાં લખાણું છે
ક્યાં થકી આવ્યા પ્રાણિયા, ક્યાં તમે જઈ તમે ક્યાં કરશો મુકામ, વાલા રે સંતોને મારા જય જય સીતારામ, મારી હાલતી વેળા. આ સભામાં એક હંસલો બિરાજે જેને હોય ને પૂર્વની પ્રીત. ભાઈ આ સભામાં એક હંસલો બિરાજે એને હોય પૂર્વની પ્રીત. દાસી જીવન સદ ભીમના પણ મળવું, એ જુગના જીવનને મારે મળવું છે એમ કે છે. આ જીવન એમ કે મારે જુગના જીવન મળવું છે, આત્મા છે જુગનો જીવન. હવે એ પાછી આગળ એમ કે વાણું વાતાવલમજીનો સ્વરૂપ દર્શાવું રે, વાણું વાતાવલમજીનો સ્વરૂપ દર્શાવું રે, મન બુદ્ધિ દેહ નાય વિદેહી વર્તાણો રે, મન બુદ્ધિ દેહ નાય વિદેહી વર્તાણો. ગુરુ મારા ઘરે આવ્યા દિવાળીનો ટાણો રે, ગુરુ જ્ઞાનનો દીવો કીધો મારે થયું છે અજવાળું રે. વિજયી પદ સર્વ વ્યાપક સંત વિરલે જાણ્યું રે, વિજયી પદ સર્વ વ્યાપક સંત વિરલે જાણ્યું રે, મન બુદ્ધિ દેહ નાય નામ રૂપ ગુણથી ન્યારું, દેહ કરમ કે વાણો રે, નામ રૂપ ગુણથી ન્યારું, દેહ કરમ કે વાણો રે, ગુરુ તોરે પાયલાગો. ગુરુ મારા ઘરે આવ્યા દિવાળીનું ટાણું, ગુરુ જ્ઞાનનો દીવો કીધો મારે થયું છે અજવાળું રે. ગુરુ મોહન રામપુરા મળ્યા આપ્યું નામનું નાણું રે, ગુરુ મોહન રામપુરા મળ્યા આપ્યું નામનું નાણું રે, જીવત બાએ જાગી જોયું મહાપદને માણું રે, જીવત બાએ જાગી જોયું મહાપદને માણું રે, ગુરુ તમારા ઘરે આવ્યા દિવાળીનું ટાણું. વાણું વાતા એટલે મૂકવા જવાનું છે. વાણું વાતા વાલમજીનું સ્વરૂપ તો દર્શાણું. હવે મન બુદ્ધિ દેહ નાય વિદેહી વર્તા, મન બુદ્ધિનો ખેલ નથી આ. મન બુદ્ધિ દેહ નાહી વિદેહી વર્તાવ, વિદેહી પદ સર્વ વ્યાપક સંત વીરલે જાયો, નામ રૂપ ગુણથી ન્યારું, નેહ કરમ કેવા. કારણ કે નામ રૂપ ગુણ માં નથી આવતો, કારણ કે નામ રૂપ ગુણ નો ધણી છે, આત્મા છે ભાઈ. નામરૂપ ગુણ જોગના હોય ને. હવે નામે ટુકડો નથી, રૂપે ટુકડો નથી અને ગુણો ટુકડો નથી. હવે એક શરીરના નામરૂપ ગુણ તમે જાણ્યા તો નામ છે એ વ્યાપક છે, રૂપે વ્યાપક છે અને ગુણે વ્યાપક છે ભાઈ. હવે આનો આધિપતિ, આનો માલિક કોણ છે? કૃષ્ણ ભગવાન એમ કે હે અર્જુન, આ પવન મને ચોટ્યો છે, આ પાણી મને ચોટ્યું છે, આ વાયુ મને ચોટ્યો છે, આ પૃથ્વી મને છે, આ સૂર્ય ચંદ્ર, આ બધા અગણિત તારામંડળો, 33 કરોડ દેવી દેવતાનો મને ચોટ્યા છે. હું અદ્વૈત સનાતન આત્મા છું, તું મને જો ને. એટલે આ નામે એનું છે જે તમે મોટું રૂપ જે જોવો છો, બીજા સ્વરૂપમાં કહે છે કે હે અર્જુન,
મારી આ સૂક્ષ્મ કાયાને નહીં, મારી મહાકાયને જુઓ ભાઈ. કારણ કે તમારા નથી નામરૂપ ગુણ તો કોના છે? તો પ્રકૃતિના છે. કોના છે નામરૂપ ગુણ? પ્રકૃતિના નામરૂપ ગુણ. અને વિરાટ નજર જુઓ તો એ વિરાટ નામરૂપ ગુણ છે, એ પરમાત્માના છે ભાઈ. ગુરુ મોહનરામ પુરા મેળા આપ્યું નામનું નાણું, જીવતબાએ જાગીને જોયું તો મહાપદને. હવે જો જાગો નહીં ભાઈ, વિરાટ મહારાજ એના રેખતાની અંદર બોલ્યા છે, તુહી તંતુ કા તિલક બનાયા, સદગુરુ દિયા સુહાગા, જાપ અજંપા સદગુજ દીના, પણ જાન પડી તબ જાગ્યા. બધું દીધું તો હતું, તો બધું તમારી પાસે, પણ સદગુરુ તમને જગાડ્યા ભાઈ. ત્યારે તમને ખબર પડી ને. એટલે मुझे काम ईश्वर से जगत रूप है तो रूप दे, मुझे है काम ईश्वर से जगत रूप है तो रूप दे, मुझे है कुटुंब परिवार सुत द्वारा, माल धन लाज लो कन की, माल धन लाज लो कन की, प्रभु के भजन करने में अगर छूटे तो छूटन दे, मुझे काम ईश्वर से जगत रूप है तो रूप दे. प्रभु के भजन करने की लगी दिल में लगन, मेरे लगी दिल में लगन मेरे, प्रीत संसार विषयों से, प्रीत संसार विषयों से अगर छूटे तो छूटन दे, मुझे काम ईश्वर से जगत रूप है तो छूटन दे. આપણે ઘણીવાર વાત કરી છે, આપણે નાવના હલેચાઈ મારી છે નદીની અંદર. આપણે નાવને હલાવી છીએ ને તો આપણું પંથ કપાતો નથી. આપણું નાવ આગળ કેમ નથી જતું? તો પાણી તો કાપી જ છે. આપણે સંસાર રૂપી નદીની અંદર આપણે બેઠા છીએ. દિન પ્રતિદિન આપણા દિવસો તો કપાતા જાય છે, પણ આપણું નાવ આગળ વધતું નથી. તો એ નાવ શું કામ આગળ નથી વધતું? આપણે કઈ લંગરો નથી જોડે. દાખલો તમે બધા સારી રીતે બધા જાણતા હો, કારણ કે જૂના સત્સંગી છો ને, એમાં લંગર આવે. લંગર નાવની પાછળ બાંધેલું લંગર હોય. કોઈ માણસે કંડલા જેવા બંદર થી બેઠો અને કોઈ માણસને પૂછ્યું કે ભાઈ સામે ગામ જવું છે, તો એને રસ્તો બતાવી દીધો. એટલે ભાઈ છે સમી સાંજમાં 9 વાગ્યાથી પાણી મીંડો કાપવા, 5 વાગ્યા સવારના. ત્યારે કોઈ ત્યાંનો પગી કોઈ વોચમેન ત્યાંથી નીકળો તો કે ભાઈ સામે ગામ જવું છે, તો કે આ કયું ગામ આવ્યું? તો તમે બેઠા હતા ક્યાંથી કહીએ? તો કે હું કંડલાથી બેઠો. તો કે આ કંડલા જ જઈ ગયો. પણ કે આખી રાત પાણી કાપ્યું એનું શું? તો કે તમે પાણી કાપ્યું, તમે મહેનત કરી છે, વાત સાચી છે, એમાં ના નથી, પણ તમે લંગર નથી જોયું. એમાં લંગર આવે. એમ જ્યાં સુધી સંતોની વાત છે ને, એ વૈરાગી વાત છે. જ્યાં સુધી સદગુરુ ઉપર તમારો પ્રેમ ન હોય ત્યાં સુધી વૈરાગ્ય ન આવે, અને વૈરાગ ન આવે તો કોઈ દિવસ તમારામાં ત્યાગ ન આવે. અને જ્યાં સુધી ત્યાગ ન આવે ત્યાં સુધી
शांति है, त्याग में शांति है। गुरु वो होता है जो आग लगा देता है, भीतर के अंदर आग लगी जाए भाई। सदगुरु शब्द की चोट लगी ने कलेजा मारे कटे। तन को खोजो मन को धोजो तो चढ़ेगा प्रेम रस चटक भाई। इस काया में चोर को पकड़ो न मन को मारो तुम पटक 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 राम रस ऐसा है क्यों पटक पटक भाई। सदगुरु शब्द की चोट लगी कलेजा मारी। नुरत सूरत की सीढ़ी पकड़ी कोई चढ़ी जाओ कोई चटक भाई। सदगुरु शब्द ની ચોટ તો લાગવી જો ને ભાઈ। શબ્દ ના માયા મરી ગયા શબ્દે છોડ્યા રાજ જેને જેને શબ્દ ને વિચાર એના વિદ્રા છે કાજ ભાઈ। સદગુરુ તूने ऐसी करे नहीं कोई सात दीप नव खड़ में तेरा बना पकड़े नहीं। પણ આગ લાગવી જરૂરી છે। આપણે મીરાબાઈની નરસિંહ મહેતાની કવિ સાહેબની આપણે વાતો કરી ભાઈ, પણ એના જેવું આપણે થાય કેમ નહીં? નરસિંહ મહેતા જેવું, જીવણ બાબા જેવું ભાઈ શું કામ ન થાય? કઈક એની ભક્તિમાં કઈક આપણી ભક્તિમાં કઈક ફેર લાગે। આ સત્યનો માર્ગ એવો એટલો કઠિન છે ભાઈ, એટલો બધો કઠિન સત્યનો માર્ગ છે। હું ઘણી વાર કહું છું કે અનંતની અંદર તમારે તમારું સ્થાન પ્રાપ્ત કરવું હોય, એક બીજકને, કોઈ પણ બીજકને અનંતની અંદર પોતા અનંત ફળોની અંદર એક આંબાની ગોટલીને અનંત કેરીમાં પોતાનું સ્થાન ધારણ કરવું હોય ત્યારે એ ગોટલીને જમીનની અંદર ભંડારાઈ જવું પડે અને એ ગોટલી મટી જાય તેથી અનંતની અંદર પોતાનું સ્થાન પામે છે। એમ સદગુરુ ચરણની અંદર જે મટી ગયા, જે ખાક થઈ ગઈ, એમાં જ અંકુર ફૂટ્યા છે ભાઈ। बीज वृक्ष हो गया अपना अस्तित्व तोड़कर, बीज वृक्ष हो गया अपना अस्तित्व तोड़कर, ब्रह्म दिनेश से ब्रह्म में मिला नाम रूप गुण छोड़कर। जब नदी ने मटी जावाने त्यारे सरिता सिंधु में जा मिली तो एकाकार हो गया भाई। सरिता सिंधु में મળે તો પોતાનું નીચ સ્વરૂપ ભૂલી પોતાના સ્વરૂપની સમુદ્રની અંદર એકાકાર। એમ સદગુરુ સ્વરૂપની અંદર પોતે કોઈ એકાકાર તો ઈ સ્વરૂપ ગુરુ રૂપ બન્યું। ગુરુ રૂપ છે ઈ ત્રણ લોકની અંદર ઈ હાજર છે ગુરુ ભાઈ। કારણ કે ગુરુ એના ગુરુનું સેવન કરવાથી ગુરુ ગુરુ બની છે। ગુરુનો જન્મ કોઈ માના પેટથી નથી થતો। સંતનો પેટ માના પેટથી જન્મ ન, ગુરુના ચરણથી જન્મ થાય। એટલે બ્રહ્માનંદ આવા મુજે કામ ઈશ્વર છે જગ શું કામ એવું નથી થતું? એના કારણો છે। નરસિંહ મહેતાને નાઇટ બાર મૂકી દીધા, જીવણ બાપા જેલમાં પુરાવવું પડ્યું, મીરાબાઈની હાલત, જેટલા જેટલા સત્યને આપણા સંતો રેખતામાં બોલ્યા છે, નાથ રે નિરંજન તેરા ઘર તો बहुत અકળ है, कोई नर कोईचा मथी मथी गई, तुझसे मिला तो मैं सबसे बिगड़ा है, तूने कैसा खेल रचाया। सत्यની નજીક તમે જાઓ છો તો જગત તમને બગડે લાગે, જગત તમને નફરત કરે। तुझसे मिला तो सबसे बिगड़ा है, तूने कैसा खेल रचाया। हे नाथ रे निरंजन तेरा घर तो अकड़ कोक नर कोईचा मथी मथी। साचू कहूं तो सबका वेरी पाखंडी के सिर साया, सत्य की बात कोई नो माने, झूठे जग भर में है नाथ ये तूने कैसा खेल रचाया। सत्य એવું છે કે સત્યની નજીક નજીક તમે જાઓ ત્યારે જગત છે તમને નફરત મળે। નરસિંહ મહેતાનો શું દોષ હતો દુનિયામાં? જીવણ બાપાનો, મીરાનો શું દોષ હતો? મંસૂરનો દોષ શું હતો? ભગવાન ઈસુનો, કૃષ્ણનો દોષ શું હતો? જેને જેને સત્યની વાત કરી છે એની નજીક શમશેર પ્રેતનું શરીર ઉપર ચામડું કાઢી મંસૂરને દિવાલની અંદર ચણી દેવાનો મંસૂર। પણ સત્ય નિકોર છે, સત્ય અચલ છે, પણ સત્યમાં ગભરાવું નહીં કોઈ દિવસ। પણ આ કામ કોના છે? સુરવીરના કામ। સત્યની માર્ગ પર જવું એટલે સુરવીરના કામ। એટલે બ્રહ્માંડના ભજન મુझे प्रभु के भजन करने की लगी दिल में लगन मेरे, प्रीत संसार विषयों से छूटे तो अगर छूटे।
धरी सिर पाप की मटकी मेरे गुरु देव ने पटकी, मेरे गुरु देव ने पटकी। धरी सिर पाप की मटकी मेरे गुरु देव ने झटकी, मेरे गुरु देव ने झटकी। ओ ब्रह्मा नंद ने पटकी, ओ ब्रह्मा नंद ने पटकी। अगर फूटे तो फूटन दे मुझे, काम ईश्वर से जगत रूठे तो रूठन दे मुझे, काम ईश्वर से जगत रूठे तो रूठन दे, जगत रूठे तो रूठन दे। પણ તમારો આર્તનાદ સાચો હોય, કારણ કે ગુરુના હાથમાં પરમાત્માનો હાથ છે અને આપણો હાથ ગુરુના હાથમાં, કારણ કે ગુરુ છે તમારા સંસારનો ભાગ નથી. ગુરુને માને માનવી કરે દેહનો વ્યવહાર, એ નરક ખાનો અધિકારી છે, કારણ કે ગુરુને પરમાત્માની સ્વરૂપમાં જોવો છે હંમેશા માટે. આ દુનિયાની અંદર માયાનો જોર વધારે છે. એક ગુરુ અને એક શિષ્ય બે હાલ્યા જાય છે, સંસાર રૂપી નદી બેફામ વહી જાય છે. એટલે શિષ્યને ભય લાગે છે, ભાઈ શિષ્યને ભય લાગે છે અને ગુરુ મહારાજને શું કહી જાય કે ગુરુ મહારાજ મને ડર લાગે છે, આ મોહરૂપી માયાની નદીમાં હું તણાઈ ન જાઉં, મને એનો ભય છે. એટલે ગુરુ મહારાજ શું કહે છે, મારું બાવડું પકડી લે. ગુરુ મહારાજ એમ કે મારું બાવડું પકડી લે, પણ શિષ્ય બહુ વિવેકી છે કે ગુરુ મહારાજ મારામાં એવી શક્તિ નથી, કદાચ જોર વધારે આવી જાય અને મારું બાવડું કદાચ છૂટી જાય, પણ તમે મારું બાવડું પકડી ગયો ને, શું કહે તમે મારું બાવડું પકડી ગયો, મને ખબર છે મારામાં શક્તિ નથી, હું પકડી રાખું, પણ મને એટલી ખબર છે કે તમે મારું બાવડું નહીં મૂકો. એમ જેને પોતાનું બાવડું ગુરુના હાથમાં સોંપી દીધું ને એના જગતમાં, તેને ગુરુનું બાવડું પકડવા, કારણ કે શું આપણી શું તાકાત છે ગુરુનું બાવડું પકડે, પણ ગુરુ તમારી સુરતીમાં હોવો જોઈએ. જો તમારી સુરતીમાં ગુરુ હોય તો ગુરુની સુરતીમાં તમે હો. તમે ગુરુને કેટલા યાદ કરો છો ને એ મહત્વની વસ્તુ નથી, ગુરુએ તમને કેટલા યાદ કર્યા એ મહત્વની વસ્તુ. સમજો છો ને, ગુરુએ તમને કેટલા યાદ કર્યા એ મહત્વની વસ્તુ. અને તમારે ગુરુના હૃદયને સ્થાન પામવું હોય તો એક જ માર્ગ છે, ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગ કોઈની છોડવો, ભક્તિ માર્ગની અંદર કામ કરવું. ભક્તિથી જ ગુરુના હૃદયની અંદર આપણું સ્થાન બને. ભક્તિ વગર ગુરુના હૃદયમાં કોઈનું, ભક્તિ માર્ગમાં સેવા કરવાના. આજ જ્ઞાન વધી ગયું છે, ભક્તિ ઘટતી જાય. ऐसी करी गुरु देव दया मेरा मोह का बंधन तोड़ दिया. ऐसी करी गुरु देव दया मेरा मोह का बंधन तोड़ दिया. दौड़ रहा दिन रात सदा, दौड़ रहा दिन रात सदा, जग कारण संग व्यवहारो स्वप्न सम आ विश्व दिखाकर मेरा चंचल चित्त को मोड़ दिया. ऐसी करी गुरुदेव दया मेरा मोह का બંધન તોડી. જો ગુરુ મળ્યા પછી તમને હજી આ મન ક્યાંક ક્યાંક ભટકતું હોય ને તો સમજો ને તો ગુરુ મળ્યા નથી. બીજી વાતું નો ભાવે. દાસ સવો કહે છે, એ સખી ગમે નહીં કોઈની દોસ્તી, આ નિજ મન પીયું સંગે બંધાણ. દાસ સવો કહે સખી સહેજની મેં તો પિયાજી સંગે મોજ માણું. સખી સાંભળને સંદેશો સતલોકનો, સદગુરુ શાનમાં સમજાવે. મલક જોયો હોય જેને રામનો,
એને ભાણે ભોજન કેમ ભાવે? પંથનો સંદેશો સુણી કામની એની દ્રષ્ટિમાં દુનિયા નો આવે. ઈશ્ક જાગ્યો હોય જેના ઉરમાં એને ભાણે ભોજન કેમ ભાવે? પંથનો સંદેશો સુણી કામની એની દ્રષ્ટિમાં દુનિયા નો આવે. દેશી મળે કોઈ આપણા દેશના તો ગુણાતીત ગુંજુ કરીએ. અરસપરસ મળીએ એક મન જ્ઞાન હિમાલય જઈને કરીએ. ગુણાતીત ગુંજુ કરવી દેશી આપણા દેશના કોઈ દેશી મળે ગુણાતીત ગુંજુ કરવી એટલે સત્સંગ કરવો. પણ એ સત્સંગ કેવો હોવો જોઈએ? અરસપરસ મળીએ પણ સમાધાનના મૂળમાં વાત જાવી જોઈએ, વિવાદમાં નહીં. અરસપરસ સત્સંગ કરો તો બે વાત છે સમાધાન ઉપર જવું. ભાઈ એમ સવાલો પાસે દેશી મળે કોઈ આપણા દેશના તો ગુણાતીત ગુંજુ કરીએ. અરસપરસ મળીએ એક મન જ્ઞાન હિમાલય જેવી મળીએ. એની અંદર જીવનને ગાળવાનું છે. ગમે તેવું હાર્ડ જીવન આપણે સાંભળ્યું કે પાંડવો છેલ્લે હિમાલય હાર્ડ ગાળવા હોઈએ કે આ સત્સંગની અંદર પાંડવો છેલ્લે એવું હાર્ડ ગાળે. કારણ હાર્ડમાં હાર્ડ હોય તો મન ભાઈ, અને મન છે એ સત્સંગની અંદર ઘડી જાય. વૈભવ માયણો હોય જેને વિદેહનો એને ખલક લાગે બધો ખારો. જેને સત્સંગની વાતો સાંભળ્યો સદગુરુના મુખે એને બીજી વાતો બહુ સારી લાગે. વૈભવ માયણો હોય જેને વિદેહનો એને ખલક લાગે બધો ખારો. તન મન ધન સોયબા સદગુરુને અને પછી ઈશ્વરથી કરી અમે યારી. હૈ સખી સાંભળને સંદેશો સતલોકનો સદગુરુ સારમાં સમજાવે. ऐसी करी गुरु देव दया मेरा मोह का बंधन तो. दौड़ रहा दिन रात सदा जग कारण संग व्यवहारों में स्वप्न सम विश्व दिखा के मेरा चंचल चित्त को मोड़ दिया. ऐसी करी गुरु देव दया मेरा मोह का बंधन तो. अभी मन પછી કઈ લાગતું નથી ભાઈ, ક્યાંય ન લાગે. જેથી કૃષ્ણ ભગવાન જેથી ગોકુળ છોડીને જેથી મથુરા ગયા, વાત ગમે તેની કરાય પણ એમાં સાર વસ્તુ લઈ લો. કૃષ્ણ ભગવાન જેથી ગોકુળ છોડી જેથી મથુરા ગયા ત્યારે ગોકુળના જે માણસોની જે હાલત છે એ બહુ કફોડી હાલત હતી. બધા મંત્રમુગ્ધ છે, કોઈ કોઈની સાથે વાત નથી કરતા. એના પશુઓની અંદર પણ એટલો બધો કૃષ્ણનો પ્રેમ હતો. ઈ પણ વિરહમાં છે, એના ઝાડવા પણ વિરહમાં છે. અને એક દિવસ કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને મોકલે છે કે જાવ તો ઘણા ગોકુળના માણસો શું કરે છે. એટલે ઉદ્ધવજી અહીં ગોકુળમાં આવે છે તો બધા પોતાની સ્થિતિમાં મંત્રમુગ્ધ બેઠા હોય છે, કોઈ કોઈ સાથે વાત નથી કરતા. શરીર પણ બધાના અસ્તવ્યસ્ત હોય છે. એટલે ઉદ્ધવજી છે એ ગોકુળના માણસો એમ કહે છે કે આટલો બધો વિરહ કૃષ્ણ માટે તમારો સારો ન કહેવાય. કૃષ્ણ તો તમારી સાથે રાત દિવસ રહ્યા છે. તમે આટલા બધા કૃષ્ણના વિરહમાં રહ્યો છો, બહુ સારી વસ્તુ ન કહેવાય. ત્યારે ગોકુળના જે માણસો જે જવાબ આપે છે કે ઉદ્ધવજી કદાચ તમને એમ હશે કે અમે કૃષ્ણને મળવા માટે ધ્યાન કરી છીએ, મંત્રમુગ્ધ બેઠા છીએ. તમારા મનમાં કદાચ એવું હશે અમે કૃષ્ણને મળવા માટે ધ્યાન કરીશ, પણ એવું નથી. અમે કૃષ્ણને ભૂલવા માટે ધ્યાન કરીશું. કૃષ્ણ ભૂલાતો નથી ભાઈ. પણ જ્ઞાનની પેલા પ્રેમ છે ભાઈ. જ્ઞાનની પેલા ઘરમાં બાઈનો એક ખીચડો ખાધો ને વિદુરની ખાધી ભાજી. ઘરમાં બાઈનો ખીચડો ખાધો ને વિદુરની ખાધી ભાજી. એઠા બોર સબરીના ખાધા ને 56 ભોગ મેલા ત્યાગી રે બાલો મારો પ્રેમને વસ થયા રાજી. આવા તું કરે પંડિત ને કાજી રે વાલો મારો પ્રેમને વસ થયા રાજી. તો જ્ઞાનની પહેલા પ્રેમ ભાઈ, જ્ઞાનની પહેલા પ્રેમ. ગુરુ મળે તમારું બાહ્ય મન ગુરુ મળે તો શું કરે? કોઈ પ્રશ્ન પૂછો કે ગુરુ મળે તો શું થાય? આપણી અંદર મૂંગા મોઢે આવતો વિચાર. તો ગુરુ મળે તો વિચાર બંધ ન થાય કોઈ દિવસ, પણ વિચારની ધારા જે રહી
એ વિચાર છે એ પેલા તમે બહાર તમારું મન દોડતું હતું, બહારના વિચારો કરતું હતું. હવે એ મન છે એ બહારના વિચાર નથી કરતું. એ વિચારની ધારા ગુરુ બદલાવી નાખે તમારી. ભાઈ પેલા ગામ વિશે, હવે રામ વિશે વિચાર, હવે પોતાના વિશે વિચાર છે. ભાઈ દુનિયાનું શું થાય છે એ નહીં, મારું શું થાય છે. ભાઈ ગુરુ છે એ શું કરે છે? પોતાની વિચારધારાને બદલાવી નાખે છે. દોડ રહા દિન રાત સગા, જગ કારણ સંગ સ્વપ્ન સમ વિશ્વ. કારણ કે નિંદરમાં આવેલું સપનું એ થોડી વાર માટેનું સપનું છે. અને જો તમે મનુષ્ય જીવનની અંદર જો તમે નો જાગ્યા ભાઈ, તો આ એક થોડુંક મોટું સપનું છે. આ સપનાની ઊંઘ ક્યારે ઉડે છે? આ સપનાની ઊંઘ ક્યારે ઉડે છે? આપણી વૃદ્ધ અવસ્થા આવી જાય ને ત્યારે આપણને આ નીંદર ઉડે છે. અને ત્યારે આપણે અફસોસ કરી છે, ઓહો જીવન તો હાથમાંથી વહી ગયું. ભાઈ સવા બાપાએ વાદળી લખ્યું, વાદળી આકાશે આવીને ચાલી ગઈ. લખ્યું છે ને, વાદળી આકાશે ખાલી આંખે આવ્યા, ખાલી આંખે આ દુનિયા જોઈ. ભાઈ એટલે આ દુનિયાની અંદર મહાપુરુષ ખાલી હાથે નહીં જવાનું જોઈએ. પોતાના સ્વરૂપના દર્શન દીદાર કરી લેવા. એ ભજન અંદર આગળ લખે છે પ્રમાણે, કોઈ જાવત હે મથુરા નગરી, કોઈ જય બનારસ વાસ કરે. જો ગુરુ મળે તો શું થવું જોઈએ? આ બધા પોઈન્ટ છે ને એ બધા યાદ રાખવા. કોઈ જાવત હે મથુરા નગરી, કોઈ જય બનારસ વાસ કરે. सब पंथ ग्रंथ छोड़ा करके, सब पंथ ग्रंथ छोड़ा करके ईश्वर में मन मेरा जोड़ दिया. ऐसी करी गुरुदेव दया मेरा मोका बंधन तोड़ दिया. જો સત્યની અંદર સુરતા આપણી મળી ગઈ, ગુરુ મેળવી દીધી, તો બધા પંથોનો પાર આવી જશે. આપણે વાત ઘડીએ વાત કરી છે કે પંથ હતા તે થયા પરિપૂર્ણ. તો જો સુરતી તમારી સત્યમાં ગરકાવ થઈ ગઈ, નદી સમુદ્રમાં ત્યાં હોમ કરીને હમાઈ ગઈ, તો એના નામરૂપ મૂળ મટી ગયા. સમુદ્ર તમારી સુરતી સમુદ્ર બની ગઈ, સત્ય બની ગઈ. આપણે વાત કરી છે કે પંથ હતા તે થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો, દસમ દિશા દિલ ભીતર એક માં અનેક સમાય. तो हम ब्रह्मानंद एम के सब पंथ सब ग्रंथ छोड़ा करके एक ईश्वर में मन मेरा जोड़ दिया. ऐसी करी कोई जावत है मथुरा नगरी, कोई जय बनारस वास करे. कोई जावत है मथुरा नगरी, कोई जय बनारस वास करे. व्यापक रूप पिछान लिया, व्यापक रूप पिछान लिया, सब भ्रम का भंडा फोड़ दिया. ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. व्यापक तत्व नजરમાં આવી ગયું તો શું પંથ ને પછી એની માટે શું કરવું? પણ એક વસ્તુને જે મહાપુરુષો ઈ બધાય ભેદ તમારી દ્રષ્ટિમાંથી ભેદ મટે ક્યારે? મોહમ્મદ પેગમ્બર ખુદા જેને કહે છે, ભગવાન બુદ્ધ જેને નિર્વાણ કહે છે, નિરાજ મહારાજ જેને નામ કહે છે, કબીર સાહેબ જેને સતનામ કહે છે, ગુરુ નાનક છે ઈ એક જપુજી નામ સાહેબ કા જી નામ કહે નહીં. પછી મેટણ બાપા જેને જી નામ કહે છે, પછી એને પાક નામ, મૂળ નામ, નિજ નામ જુદી જુદી રીતે સંબોધન કરવા આવ્યા. ગંગા સતી જેને વચન કહે છે, જીવન બાપા જેને મોરલો કહે છે. પણ સત્ય સુરતી તમારી અંદર આવી જાય ને તો સમજો તેથી આ બધા ભેદો તૂટી જાય છે ભાઈ. અને સદગુરુ શું કરે? આપણે આ બધા ભેદોને તોડી નાખે, તમારી દ્રષ્ટિને અભેદ કરી નાખે. અભેદ સદગુરુ જ્યારે મળે ને અભેદ દ્રષ્ટિ, આ દિવાલ છે ને, દિવાલની ઓલી બાજુ હું એ ગુરુ મળે પછી ખબર પડે ભાઈ. ભેદવાળી દ્રષ્ટિ છે ને, ભેદવાળી દ્રષ્ટિમાં નાના નાના ભેદ ઉભા થાય છે. તો વળી આ વળી ખુદા કેને કે, ભગવાન બુદ્ધ નિર્વાણ કેને કે, વળી કોઈ ઈશ્વર કે તો કોઈ આત્મા કે તો કોઈ વચન, ગુરુ મળે બધું એ એની દ્રષ્ટિમાં કોઈ ભેદભાવ પછી રહેતો નથી.
હવે આગળની જે કડી છે અદ્ભુત છે. આ દુનિયાની અંદર કદાચ આપણે એમ કહીએ કે આપણે ગુરુ ન કાંઈ તે ગુરુ તો ગયો ને ભાઈ. સાહેબ કબીરે ધર્મદાસને સમજાવ્યા ભાઈ થોડીક વાર હોલ્ડ કરી લઈ પછી સત્સંગ આગળ ગયેલા. અમે લાંબો ટાઈમ યુટ્યુબ પર જાણે